હેલો ગાઈઝ, કેમ છો બધાય? મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો જો સવારમાં તો બધું કામકાજ પણ પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે. અને તમને લોકોને કાલના વ્લોગમાં કીધું જ તું, કાલ કે પરમ દિવસના વ્લોગમાં, કે અમે લોકો રિસેન્ટલી એક ટ્રીપમાં જવાની છીએ. તો તમે લોકો કમેન્ટ કરજો કે અમે લોકો ક્યાં જવાના છીએ. તો ચાલો, તો જો હવે અત્યારે એનું ફાઇનલી પેકિંગ ચાલુ થઈ ગયું છે. અને જો હું તમને લોકોને બતાવી દઉં કે શું હાલત છે રૂમની અત્યારે. ચાલો તો તમને બતાવી દઉં. અહીંયા બધો નાસ્તો આ પડ્યો છે, અહીંયા બધા કપડાં ને ટોવાલ ને જો બધું અહીંયા આમનામ પડ્યું છે. હવે બધું પેકિંગ કરવાનું છે, જોઈ લ્યો તમે લોકો. આમાં પણ બધો નાસ્તો પડ્યો છે જુઓ. અને જો આ એક બેગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ એક બેગ કમ્પ્લીટ થઈ ગઈ છે. બાકી બધું આમનામ પડ્યું છે. હવે આ બધું સમેટવાનું છે અને બધું પેકિંગ કરવાનું છે. તો ચાલો આપણે જલ્દીથી પેકિંગ કરી લઈએ. બધું પેકિંગ કરી લઈએ હવે. અને હજી કહું છું, તમે લોકો બધા કમેન્ટ કરજો કે ક્યાં જવાની છે. તમને શોર્ટ ટાઈમમાં જ ખબર પડી જશે કે અમે લોકો ક્યાં જવાના છીએ, કઈ ટ્રીપમાં જવાના છીએ. અને હા, જોઈ લો, અમારા પાસપોર્ટ પણ આવી ગયા છે, રેડી થઈ ગયા છે અને કરન્સી પણ એક્સચેન્જ થઈ ગઈ છે. ચાલો તો હવે જલ્દી બધા કમેન્ટ કરજો કે ક્યાં જવાના છીએ. હું તમને વિધિન 1 to 2 ડેઝમાં તમને કહી દઈશ કે અમે લોકો ક્યાં જવાના છીએ અને શું કરવાના છીએ. તમને બધી ડિટેલ્સ મળતી રહેશે, તો બધા વ્લોગ જોતા રહેજો. ઓકે, ચાલો તો હું બધું પેકિંગ કરી લઉં, પછી આપણે લોકો મળીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો કેમ છો બધાય? સારું ને બધાને? અને હા, જો મેં તમને લોકોને કીધું હતું કે અમે લોકો રિસેન્ટલી એક ટ્રીપ પર જવાના છીએ. તો ફાઇનલી હવે આજે નીકળીએ છીએ. જો લગેજ ને બધું પેક થઈ ગયું છે, ડન થઈ ગયું છે ફાઇનલી. અને વાગી ગયા છે, કેટલા વાગ્યા સ્મિત? 11:15 જેવું થઈ ગયું છે. ચાલો તો આપણે 12:30 નીકળવાનું છે. એટલે 12:30 છે એટલે 12 વાગે આપણે ઘરેથી નીકળી જઈશું. ઓકે, ચાલો તો જો હું તમને બતાવી દઉં. બધું સામાન પણ પેક થઈ ગયો છે અને સ્મિત પણ રેડી થાય છે. ગુડ મોર્નિંગ સ્મિત. જય શ્રી કૃષ્ણ. સારું, રેડી? કઈ સાઈડ જવાનું છે? સરપ્રાઈઝ છે. હા, ગોગલ્સ ક્યાં લઈ લીધું બધું? ટોટલી કમ્પ્લીટ. તો હવે ક્યારે જવાનું છે? ઓકે, ચાલો. મજા આવશે ને? એક્સાઇટેડ? ચાલો તો જુઓ, અહીંયા બધો સામાન પણ બહાર કાઢી લીધો છે મેં. જો આ 1, 2 અને આ એક નાની બેગ થઈ છે અને એક મારું ટોટ બેગ થયું છે. તો ફાઇનલી ચાલો હવે અમે લોકો નીકળીએ છીએ હમણાં. અને તમે લોકો કમેન્ટ કરજો કે અમે લોકો ક્યાં જવાના છીએ. મેં તમને કાલે પણ કીધું હતું વ્લોગમાં કે અમે લોકો જવાના છીએ એક ટ્રીપ પર. તો ક્યાં જવાના છે તમે બધા કમેન્ટ્સ કરી દેજો. ચાલો તો હવે આપણે આગળ મળીએ. ચાલો તો અમે લોકો જો ઘરેથી નીકળી ગયા હતા અને ઓટોમાં બેસી ગયા હતા. અને ફાઇનલી ચાલો બાય રાજકોટ. હવે થોડાક દિવસ પછી મળશું, 10-12 દિવસ પછી આઈ થિંક છો. ચાલો તો જો અત્યારે પણ થોડોક એવો તડકો હતો, બહુ તડકો નથી, એટલે મસ્ત એવું વાતાવરણ હતું. અને જો અમે લોકો બસ પાસે પણ પહોંચી ગયા હતા. નીતા બસ હતી અમારી, કંઈક અમે બીજી બુક કરી હતી પણ કંઈક કેન્સલ થઈ કે સમથિંગ કંઈક થયું, એટલે એ લોકોએ બધું એડજસ્ટ કરી દીધું છે. અને જો અમારી આ બસ છે. તો ચાલો હવે આપણે અંદર જઈને બેસી જઈએ. હજી બસ આવી જ છે મહારાષ્ટ્રથી, અને અમે લોકો પાછા બેસીએ છીએ અને પાછી એમ જ કહે છે કે મહારાષ્ટ્ર જવાની છે બસ. ચાલો તો જો અંદરથી મસ્ત એવી બસ હતી. સ્મિત બધો સામાન મૂકવા માટે આવી ગયા હતા. જે ટ્રોલી બેગ ને એ છે એ બધું તો બસમાં અંદર નીચે જ આવી ગયું હતું. અને જો અહીંયા નાનો મોટો જે સામાન હતો એ બધો અમે લોકોએ જોડે લઈ લીધો હતો. અને પાછા ત્યાંથી નીકળી ગયા હતા અને અમે લોકો પહોંચી ગયા. તો જો મારુતિ નંદનમાં, જે અમદાવાદ હાઈવે ઉપર આવેલી છે. તો
ત્યાં સ્ટોપ કરેલું હતું, તો અમે લોકો ત્યાં આવી ગયા હતા. અને જો આ ખબર નહીં, મોસ્ટ ઓફ તો મેં અહીંયા તો આવી જ નથી, કેમ કે આપણે દર્શનમાં જ અમદાવાદ જતા હોય ત્યારે હોય છે. પણ આ વખતે આ લોકો નીતાવાળાએ અહીંયા ઊભી રાખી છે. તો અહીંયા પણ સારું એવું બધા ફૂડ સ્ટોલને છે. આ દર્શન ટાઈપ જ એ લોકો બનાવે છે, કે ખબર નહીં ઘણા ટાઈમથી હોય તો પણ કાંઈ ખબર નથી. આર કરીને છે. અને ચાલો, તો હવે આપણને થોડી ઘણી ભૂખ હતી, તો આપણે જો મસ્ત એવા ઢોકળા મગાવી લીધા હતા, લાઈવ ઢોકળા. અને એ લાઈવ ઢોકળાનો ટેસ્ટ પણ બહુ મસ્ત હતો. સ્ટીમ ઢોકળા હતા. અને જો એ લોકો કંઈક જો લખુભાના પ્રખ્યાત લાઈવ ઢોકળા કરીને હતા, પણ ટેસ્ટ બહુ સારો હતો. બાકી તો પહેલાં એમ થતું હતું કે નહીં સારો હોય, તો પણ સારો એવો હતો. અને અમે લોકો પાછા નીકળી ગયા હતા. અને ફાઇનલી હવે અમદાવાદ પહોંચી ગયા હતા. અને ત્યાંથી જો અમે બસમાંથી ઉતરી ગયા હતા. અને અમે લોકો અહીંયા કેબની રાહ જોતા હતા. કેબ પણ બુક થઈ ગઈ હતી. અને આ બસ હવે જાય છે ડાયરેક્ટ મહારાષ્ટ્ર, પૂના. તો મેં સ્મિતને કીધું ચાલો આપણે પૂના વહી જાય. તો કે હા ચાલ, આપણે ટ્રીપમાં પહોંચી જશું. જો ચાલો, તો જો હું પણ આવી ગઈ છું. અને અમારી કેબ પણ આવી ગઈ હતી. અને ટ્રાફિક ફૂલ હતો, કેમ કે અમારે એરપોર્ટે પહોંચવાનું હતું. અને ટ્રાફિક પણ એકદમ જામ હતો, એટલે વાર લાગે એમ હતી. કમસે કમ કલાક જેવું થઈ જાય એમ હતું. અડધી કલાક થી ઉપર તો વધુ ટ્રાફિક જ અમને નડી ગયો હતો. અને હતું ખાલી એરપોર્ટ 15 થી 18 કિલોમીટર જેવું. અને ફાઇનલી જો હવે અમે લોકો એન્ટર થઈ ગયા હતા એરપોર્ટ ઉપર, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચાલો, તો જો મેં આટલી પણ હિન્ટ આપી દીધી છે, તો તમે લોકો કમેન્ટ કરજો કે ક્યાં જવાની છે. હું જોઈ લો અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જુઓ કેટલી ગળદી છે. જુઓ, હા છે ને, અહીંયા પણ મેળો જામ્યો છે. બધા એટલી ટ્રીપ પર જતા હશે કે બધા કોઈને કોઈના કામથી જતા હશે કે ખબર નહીં. જોઈ લો છે ને, કેમ કે ઘણા લોકો એના જે પેરેન્ટ્સ કે કોઈ જતું હોય સ્ટુડન્ટ માટે કે સ્ટડી માટે વિઝાનું સમથિંગ કંઈક બાનું હોય, એના માટે બધા આવેલા હતા. અમુકને મૂકવા પણ આવેલા હતા. અને અમારે જો ચેકિંગ થઈ ગયું હતું ને અમે લોકો અંદર આવી ગયા હતા. ચાલો, તો હવે અમે લોકો અમારો જે લગેજ છે એનું ચેકિંગ કરાવી લઈએ. અને આપણે જે બેગને આપવાની હોય અંદર એ આપી દઈએ, એટલે પછી આપણે ફ્રી થઈ જાય. જો અહીંયા મસ્ત એવું સરદાર વલ્લભભાઈ પટેલનું રાખેલું હતું મૂર્તિને. અને જો અહીંયા છે ને અમારે વજનને થતું હતું સામાનનું કે કેટલા કિલો વજન થાય છે. અને એના પછી અમારે લોકોએ ઇમિગ્રેશનમાં જવાનું હતું. જો તો અહીંયા થોડો ઘણો પ્રોબ્લેમ આવ્યો હતો. બહુ કાંઈ પ્રોબ્લેમ હતો પણ નહીં, અને થોડોક જ એવો હતો. હું તમને હમણાં થોડી વારમાં કહું છું. અહીંયા અમને લોકોને બોર્ડિંગ પાસ પણ આપી દીધા હતા. પ્રોબ્લેમ એવો હતો કે એક બેગમાં 7 કિલોથી ઓછું હતું ને એકમાં 10 જેવું હતું. તો કે તમે બે સરખી બનાવી લો, એટલે લગેજમાં 7 કિલો હેન્ડબેગમાં થઈ જાય. તો કીધું ચાલો વાંધો નહીં. અને જો વાગી ગયા હતા 8:30 થઈ ગયા હતા. અને અમે લોકો રાઈટ ટાઈમસર જ પહોંચી ગયા હતા. અને અહીંયા ઇમિગ્રેશન માટે જોઈ લો તમે લોકો ટ્રાફિક. અહીંયાથી ઇમિગ્રેશન ફૂલ એવું ચાલુ થઈ ગયું છે. અને અમારો બોર્ડિંગ પાસ પણ જો મારી પાસે આવી ગયો છે. અને ઇમિગ્રેશન પણ પતી ગયું. અને અહીંયા જે લગેજનું જે આપણે હેન્ડબેગનું ચેકિંગ હોય ને એ બધું અહીંયા થતું હતું, કેમ કે હેન્ડબેગમાં અમુક જ વસ્તુ અલાઉડ હોય, બધી વસ્તુ અલાઉડ નથી હોતી. અને અમારે ત્યાં પણ બધું થઈ ગયું હતું. ચાલો, તો બધી પ્રોસેસ પતી ગઈ છે. ને હવે અમે લોકો જઈએ છીએ લંચમાં. તો લંચમાં પણ જોવાનું છે કે કઈ રીતની પ્રોસેસ છે ત્યાં. તો આની પહેલાં પણ અમે લોન્ચ તો કરેલી જ છે, પણ ઇન્ટરનેશનલની ફર્સ્ટ ટાઈમ હતી લોન્ચ. તો જોઈએ કે ત્યાં કઈ રીતનું છે. અને જો અમારે ગેટ નંબર 4 હતો, તો ત્યાં જ બાજુમાં જ આવી ગયો હતો ગેટ નંબર 4. અને જો અહીંયા લંચ પાસે પહોંચી ગયા હતા. અહીંયા બધા એના કાર્ડમાંથી જે પ્રોસેસ થતી હોય એ કરતા હતા. અને ફાઇનલી અંદર આવી ગયા હતા. જો મસ્ત મંચુરિયન, પછી રાઈસ, પનીરની સબ્જી, પરોઠા, એકદમ મસ્ત એવું હતું. પછી જો આ દાલ મખની અને રાઈસ હતા. હારે કોક પણ આવી ગઈ હતી. ને જો આ સ્મિતની પણ પ્લેટ આવી ગઈ હતી. જો અહીંયા ડેઝર્ટ પણ હતું, મસ્ત એવી કેક ને બધું હતું. ને જો ખાખરા સ્મિત લઈ આવ્યા હતા. અને એની સાથે એના માટે સ્પેશિયલ એ બટેટાનો સબ્જી લઈ આવ્યા હતા. અને લાસ્ટમાં કોફી અને બિસ્કિટ પણ ખાઈ લીધા સ્મિતે. અને જો અહીંયા મારે જો છે ને ટાઈમસર હતી ફ્લાઇટ, એટલે અમારે લોકોને જવાનું હતું. તો ચાલો હવે કીધું આપણે લોન્જમાંથી જઈએ. અને ફાઇનલી આપણે જે એરપોર્ટ પર આપણા
જ્યાં ફ્લાઇટ આવવાની છે ત્યાં જઈ આવીએ. તો કે ચાલો હું કોફી પી લઉં પછી જાય. તો જો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા અને ગેટ નંબર 4 પણ ઓપન થઈ ગયો હતો અને ત્યાં એકદમ ટ્રાફિક હતું અને બધું ત્યાં પણ પ્રોસેસ પતી ગઈ હતી. અમે લોકો આવી ગયા હતા અંદર. હવે ફાઇનલી અમારે ફ્લાઇટમાં બેસવાનું હતું. તો જો અહીંયા અમારી ફ્લાઇટ પણ અહીંયા રેડી થઈ ગઈ હતી અને જો સ્મિત પણ વિડીયોઝ ને બધું લેતા હતા. જો આ અમારી ફ્લાઇટ છે અને જોઈ લ્યો ત્યાં ટ્રાફિક જો છે ને, ફૂલ ટ્રાફિક જામ છે. ચાલો તો અમે લોકો હવે ફ્લાઇટમાં બેસી જઈએ અને પછી આગળ તમને લોકોને ખબર પડી જશે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. જો અહીંયા પણ બોર્ડ મારેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ચાલો તો બધું ચેકિંગ થઈ ગયું હતું અને ફાઇનલી હવે જો અહીંયાથી જે મેઇન ડોરમાંથી એન્ટર થવાનું હોય ને એ લાસ્ટ ચેકિંગ હતું. તો અમે લોકોએ ત્યાં પણ બધું ચેકિંગ કરાવી લીધું હતું અને હવે અંદર જવાનું ફાઇનલ ટાઈમ આવી ગયો હતો. જો અહીંયા સ્મિત પણ એના બોર્ડિંગ પાસ ને બધું લઈને આવી ગયા હતા. તો જો આ જે મેઇન ડોર છે ત્યાંથી અમે લોકો એન્ટર થઈએ છીએ. અહીંયા પણ આપણે બોર્ડિંગ પાસ ને એ બધું બતાવવાનું હોય છે. તો એ પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ પ્રોસેસ અને અમે લોકો આવી ગયા હતા અંદર ફાઇનલી. જો હજી થોડું ઘણું જ પબ્લિક આવ્યું હતું અંદર, હજી બધા પેસેન્જર આવેલા નહોતા અને હજી અમારી સીટ પણ અમે ગોતતા હતા કે કઈ જગ્યાએ સીટ આવેલી છે. તો ફાઇનલી હવે આપણને પણ વિન્ડો સીટ મળી ગઈ હતી અને બે મસ્ત બાજુમાં જ સીટ આવી ગઈ હતી. તો મસ્ત મજા આવી ગઈ. ચાલો તો હવે અમારી ફ્લાઇટ ટેક ઓફ થાય છે, જોઈ લ્યો છે ને. અને હવે જો અહીંયા જે બધું એરોસ્ટેસ છે બધું સમજાવે છે કઈ રીતે શું કરવાનું અને અમારી ફાઇનલી ફ્લાઇટ ટેક ઓફ થવા જઈ રહી છે. જો ચાલો તો હવે અમે લોકો ઉડીએ. અને તમે લોકો જો આજનો બ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, ગુડ નાઇટ. ચાલો રાત થઈ ગઈ છે. બાય, આગળ મળીએ.